સુરત ઉત્તરાયણ પોલીસે બે રીઢા ગુનેગારોને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। ચોરી, અપહરણ અને પેરોલ જમ્પ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં કાર ચોરી કરીને તેને ગેરકાયદેસર રીતે વેચી નાખતા હતા। હાલ પોલીસે ચોરીની કાર કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે। સુરતની ઉત્તરાયણ પોલીસે ગેવરચંદ ગુર્જર અને ફિરોઝ ઉર્ફે ફારૂક નામના બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે। પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા બંને આરોપીઓને ચોરીની કાર સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે બંને આરોપીઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કાર ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપતા હતા। ચોરી કરેલી કારોને તેઓ બોગસ દસ્તાવેજોના આધારે અન્ય સ્થળોએ વેચી નાખતા હતા। પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। આરોપી ફિરોઝ ઉર્ફે ફારૂક સામે અમદાવાદમાં મહિલાના અપહરણનો ગંભીર ગુનો પણ નોંધાયેલો છે। આ કેસમાં તેને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ સજા દરમિયાન પેરોલ પર બહાર આવી આરોપી ફરાર થઈ ગયો હતો। ઉત્તરાયણ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ચોરીની કાર કબજે કરી લીધી છે અને તેમના ગુનાહિત નેટવર્ક તેમજ અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।